કેશોદ ગેટ પંથકની પૂરથી અસરગ્રસ્ત બનેલ ગામડાઓની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પોરબંદર લોકસભા સીટ પર ચૂંટાયેલા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી વંથલીના ટીકર અને ઓખા તેમજ કેશોદના બામણસા અને બાલા ગામની લીધી મુલાકાત. ખેડૂતો ઓજત નદી ઊંડી પહોળી કરવા, પૂરથી નદીના પાળા તૂટવાની મુશ્કેલી દૂર કરવી, ખેતીની જમીન અને પાકના ધોવાણ તેમજ પાક બળી જતા પાકને થતા નુકસાનનું વળતર ચૂકવવું, પાણીના પૂરનો ઝડપથી નિકાલ કરવો તેમજ ઉપરવાસમાં છોડાતા કેમિકલ્સથી પાકને થતા નુકસાન અટકાવવાની માંગ કરી. તે માટે બાલાગામ ખાતે યોજાયેલ સભામાં ખેડૂતો અને ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને ચોમાસામાં પડતી મુશ્કેલી દૂર કરવા લેખિત રજૂઆત કરી હતી. લોકસભા જીત બાદ પ્રથમ વખત ગેટ પંથકની મુલાકાતે આવેલા મનસુખભાઈએ પ્રથમ બે કામોને ઝડપથી ન્યાય મળે, જેમાં એક તૂટેલા પાળાની ઝડપથી મરામત કરવી તેમજ ખેતીની જમીનનું ધોવાણ કે પાકને થયેલ નુકસાનીનો સર્વે કરી તેનું ઝડપથી વળતર ચૂકવવામાં આવે તેવી અધિકારીઓને સૂચના આપી. આવનાર એક વર્ષ દરમિયાન ગેટ પંથકના ખેડૂતોને પૂરના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેનો અભ્યાસ કરી તાત્કાલિક નદીઓ ઊંડી પહોળી કરવા ખાસ પ્રોજેક્ટ અમલી બનાવવા બાહેધરી આપી, જેમાં ખેડૂતો તંત્રને સહકાર આપવા આશાવાદ પ્રગટ કર્યો. આ તકે કલેક્ટર, ટીડીઓ, ડીડીઓ, મામલતદાર, જિલ્લા તાલુકા વહીવટીતંત્ર, માણાવદર અને કેશોદ ધારાસભ્ય, દરેક ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ. મારું નામ નારાયણભાઈ છે. હું આખા ગામનો વતની છું. અમે આજ મનસુખભાઈ માંડવિયા આવે એમ છે, એને અમે આપ્યું છે આ લેખિત રજૂઆત કે અમારો એક ડેમનો પ્રશ્ન મોટો છે. બરોબર, આખા બાજુ નીચી જમીન છે, એ બાજુ પાણી બધું વળી જાય કે ડેમ છે આપણે હજડીયો ડેમ છે, એમાં ઓવારી આવીને ભરાઈ જાય એટલે સીધું આખા તરફ પાણી વળી જાય. એક આપણે પીપળાણા વાળું પુલ છે, એ રીતના જ છે કે આખા તરફ બધું પાણી આખા તરફ જ વળી જાય. તો અમારે સરકારશ્રીને રજૂઆત છે કે આ અમારું વહેલી તકે ડેમનું કરાવો, પુલનું કરાવો, પછી અમારું ધોવાણ થયું એનું કરાવો, પછી અમારા રસ્તા બધા ધોવાઈ ગયા એનું કરાવો. જ્યાં ત્યાં વખતે અમારે વાલે વખતે અમારી મગફળી 100% ફેલ જાય અને અમારે અહીં 4 નદી આવે છે, ઉબણ નદી આવે છે, પછી આપણે ઓજત નદી આવે છે, કાળવો આવે છે, અને આમાં પછી ઉપરથી પાછું અમને ભાદર નદીનું પણ પાણી આમાં કેમિકલ વાળું નાખે છે. ભાદર નદી કેનાલ થ્રુ ઉબેણમાં નાખે છે અને ઉબેણમાંથી ઓજતમાં આવે છે કેમિકલ. અટાણે માંડવી તમે જોવો ને તો લીલી છે, પણ તડકો આવે ને તે હુકાઈ જાય એવી છે. આ પ્રશ્ન આ ખેડૂતના છે. આ પ્રશ્ન આ ખેડૂત આ 10 વર્ષથી આ ખેડૂત લડે છે. આ ખેડૂતને કોઈ સાંભળવા વાળું કોઈ નથી. વાલે વખતે એક ને એક અમારે રજૂઆત કરવાની. તમારી સાથે ટીકર ગામના આ સાથે અમારા ટીકરના સરપંચ છે, ટીકરના ગ્રામ લોકો બધાય આખા અને ટીકરના બેયના લોકો અહીં અટાણે ભેગા થયા છે. એને આજ પ્રશ્ન છે. અમારા ખાતેદાર ટીકરના છે, ટીકરના જે ટીકરવાસીઓ રહે છે એને અહીં ખાતેદાર છે અમારા ગામના, એ પણ છે. વાલે વખતે અમારે એક ને એક રજૂઆત કરવાની છે. આ સરકારે અમે રમેશભાઈ ધડુક સાંસદ હતા તો એ રજૂઆત કરેલી હતી, પછી જવાહરભાઈ ચાવડા હતા તો એ રજૂઆત કરેલી હતી. અમે 3 થી 4 વખત અમારે આખા ગામ સંપર્ક 48 કલાક પાણી એલું અહીં. તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે, આ ડેમ ની માંગ છે. ઓલું પુલ ઊંચું કરે અને આ ડેમ અમારે અહીંથી નીકળી જવો જોઈએ. મોટે અમારે આ માંગ છે. આ ડેમ અમને જે સમયે અમારે આખા અહીંથી હજરીત કરીને હોઈ જવાની શક્યતા છે. ગત સપ્તાહમાં જુનાગઢ પંથકમાં
રાજકોટમાં ભારે વરસાદ થતા કેશોદ, માંગરોળ, કુતિયાણા અને પોરબંદર વિસ્તારનો જે ઘેડ પંથક છે એમાં પૂર આવ્યું હતું. કેટલીક નદીઓના પાળા તૂટી ગયા હતા અને પાળા તૂટીને પાણી ખેતરોમાં જતા ખેતરોને પણ નુકસાન થયું હતું. આ પરિસ્થિતિને તાગ મેળવવા માટે મારા મત વિસ્તારના ગામડાની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી. વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી. તાત્કાલિક રસ્તાના મરામતના કામો, પાળા રિપેરિંગના કામો અને ફ્લડના હિસાબે કિસાનોના પાકને જે નુકસાન થયું છે એ નુકસાનીનું તાત્કાલિક સર્વે થાય અને કિસાનોને તાત્કાલિક અસરથી વળતર મળે એના માટે પણ અધિકારીઓને સૂચનાઓ આપી છે.